તો જય દાસારામ અને હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો મજા જશે. તો સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગ વિડીયોમાં. અને ભાઈ આપણે આજનો વ્લોગ આપણે વાડિયાથી ચાલુ કર્યો છે. અને તમને આજની વાત કરું તો આજે રાતે વાવાઝોડાની એમ અસર ને આમ 2 તારીખથી આગાહી છે, 5 તારીખથી 10 તારીખ સુધીની. અને ભાઈ આજે રાતે ફૂલ પવન ને એવું હતું ને અમે વાડીએ આવી જોયું ને તો કેવું હતું બતાવું. પેલા તો તમને નરિયા જે આપણે આ છે ને નરિયા બેગ પડી ગયા, ભાંગી ગયા. અને બીજી વાત કરું તો આપણે જે મેન ઉમરી હતી ત્યાં ગાડીઓ સાઅહીંયા રાખી છે, એ ઉમરીની હાલત જોવો તમે. આ એટલી ડાયરીઓ તૂટી ગઈ, ભાંગી ગઈ. અને ભાઈ બે આ એક ડાયર તો સેટ જો અહીંયા પડી, ત્યાં તલ પડ્યા ને ઉકલ એટલે પડી ગલ ત્યાં. એવું નથી ખાલી ડાયર ને લીધે જ તલ પડ્યા છે. આ જો આ બધા તલ પડી ગયા, ઘણા એમ તેમ પડી ગયા જો પવન ને લીધે. અહીંથી તમને દેખાતું હોય તો લાગે કે આમ અધવસારે પડલ જ છે તલ. એટલે નુકસાની તો ઠાવકી આવી, ઘણી આવી ઠાવકી. એટલે ને આપણે મરચી પણ નમી ગઈ છે, મગમાં પણ એમ છે, બધું પડી ગયું. પણ આમ સારું છે કે આમ બીજું કઈ આમ મરચામાં મરચી ખરી ગઈ, ઓલા મરચા પડી ગયા કે એવું નથી. પાછા મરચી ઉતારવાની જ હતી, એટલે મરચા ઉતારવાના જ હતા કાલે, અને આગલે દી જ આ બધું થયું છે. અને પાછી પાઈતી એટલે એ બધું આમ ભેગું થઈ ગયું હતું. આ એક ક્યારો ફૂંકાઈ ગયો તો ને એ તમને બતાવું, ઈ કેટલો પડ્યો ને. હાવ પથારી ફરી ગઈ જો. આમ જોઈએ તો પથારી જ કહેવાય, અને બીજું તો શું કેવું છે. નુકસાન વાળ્યું. હું તો ભાણવર ગયો તો, ભાણવર થી મોડો આવ્યો ત્યાં. અહીંયા બધું આ બધી ડાયરક્યું ને પપ્પાની મમ્મીની બધી લઈ લીધી હતી. અને નારિયેળ ની વાત કરું તો આજે નારિયેળ પણ એટલા બધા નારિયેળ પણ પડી ગયા નારિયેળીમાંથી. હજી આ તમને આ કેવાય નારિયેળીના તાલાય પર તલમાં હતા, એ બધા કાઢ્યા. જો આ બધા છે, હજી જો એકાદું છે ઈ કાઢવાનું. તાલા ને ઓલી કેવી ઉમરી ની બધું હવામાં તમારે ત્યાં કેવું નુકસાની થઈ જરાક છે ને કહી દેજો. અને ભાઈ આપણે મરચી ની વાત કરીએ હવે. હાલો એમણે જઈએ અને જોઈએ. જો હું વાત કરતો તો ને આ બધું હજી છે. આમણી હજી ઓછી પડી આમાં. હજી આ કઈ મરચી વધારે પડી ખબર? આપણે જે દેશી દેવડા કરીને જે મરચી છે ને આપણે, જો હા સોળવા બધું રીતના હજી આગળ એમને એમ છે. મલક ડાયડખું બધું તૂટી ગયું ઘણું. જો આ દેખાય. यस आप देख सकते हो जी, आप देख लीजिए. ऐसा है, क्या करें इसका, हम क्या करें. અરે ભાઈ. અને ભાઈ આમાં મરચા ઉતારવાના હતા, પણ કાલે ફરજિયાત અમારે હવન હતું તો એમાં એમણા ગયા હતા. અને પાછી બીજી વાત કે લાઇટ પણ નથી, તો એમાં પાણી નહોતું પવાણું. અને એને લીધે આપણે કાલે પાણી પાવાની જરૂર હતી, એટલે પછી મરચા ઉતાર્યા નતા. અને તમને વધારે અસરનું કહેતો હતો ને કે ભાઈ આપણે મરચીમાં વધારે અસર આવી, તો જોજો આખી મરચી આવી રીતના ડુંગર બાજુ જોઈને સુઈ ગઈ છે. આ એટલા આ ક્યારાઓમાં જોજો. ऐसा है, क्या करे. અને ભાઈ સાહેબ આપણે સીધા મગમાં આવ્યા છે. મગ આમ તો ક્યાંય નથી, હેઠે જ આપણે મરચીના હેઠે જ. જો તો ઈંગું ઘણી ખરી ગયો છે આમાં. આ બધે તો લાગત મગ હતા. નુકસાની તો થોડી કેવરાવે છે. તો મિત્રો આપણે જે પાસતરા મગ છે, મોટા ખેતરના મગ છે ને, એ તમને બતાવું. તમે કહેતા કે આની હું ચાલુ કર્યું, બધાને અત્યારે લગભગ નુકસાની આ જોવો આ મગ પડી ગયો આમ. જો કેવડી નુકસાની. આમ થાય કે ભાઈ આને કઈ આ નુકસાની ના કહેવાય એમ લાગે. ભાઈ મગ ઉભા તો છે એમ લાગે, પણ આને નુકસાની કહેવાય. ઘણા એમ કહેતા હે, પણ હાવ એવું નથી કે ભાઈ હાવ વયું એવું પછી નુકસાની કહેવાય.
જો વાંચથી લઈને આ બધું હજી પડેલ જ છે, નમી ગયા. એટલે એની નીચેની જે ઓલી હોય હિંગુ ને એ બધાને નુકસાન આવે. તો આપણે મિત્રો ઓલા હેઠેથી લઈ ને અહીં સુધી જોતા આવ્યો હેઠે પીકા નથી. આ જો બધા મગ ને નુકસાની આવે. આમ જોઈ આવ્યા આગલા ખેતરમાં પણ કેવી હું છે હું નહીં ને નુકસાની આવી નથી આવી. બીજામાં આ એટલામાં તો છે પડી ગયા છે બધા એટલે આ ઘણા પડી ગયા છે એ શકીએ. એવું નથી આપણે એકને જેવું થયું છે, આજુબાજુમાં લગભગ બધાને એવું થયું. ખેડૂતને લગભગ ને બધાને નુકસાની આવી છે, પણ ઉપરવાળો કરે એમાં ક્યાંય કોઈનું કઈ હાલે નહીં. એટલે યસ, બધાને જે હશે ભાગમાં હશે એ મળવાનું છે. ગમે એટલે બાકી કાંઈ કરી ના લઈએ, ભાગમાં હોય એટલું જ મળે. મિત્રો આપણે ઓલે હેઠેથી આ હેઠે આવ્યા, ખૂણે આવ્યા, પણ ત્યાંથી હું આમને જોતો આવ્યો છું. બધે એમને માખી બધા પડી ગયેલ છે, બધા એટલે બધા. આમ સારું આ બાજુના તલ છે પણ ઈ આમ નાના છે ને એટલે વાંધો ના આવ્યો એને. બાકી આપણે મગમાં તો છે સારું છે હું બધું. હવે આપણે જોઈએ બીજા ખેતરમાં હું છે હું નહીં. આપણે એકમાં મગ વાવલ છે, 2 ખેતરમાં, બીજામાં તલ વાવલ છે. એ બધા જોઈ આવી કેવું છે કેવું નહીં, તપાસ કરવી પડે. એમાં એવું હતું મિત્રો, તમે સવારે જોયું હતું ને, હું નતો આવ્યો, મેં વિડીયો નતો ઉતાર્યો કેમ કે હું હાજર નતો, એટલે હું ગયો તો ભાણવર. બાકી સવારે તમે જોયું હોત કેવું છે કેવું નહીં. તમે ઓલી ઉમરીની દાયર સાઈડ તલમાં વહી ગઈ હતી. ત્યાં તો કેવો પવન હશે, ઉમરીની દાયર તૂટી તલમાં વહી ગઈ હતી. અને આપણે ઘરની વાત કરું તો ઘરે પણ આગળ એક છે પ્રાગવડનું ઝાડવું છે. એ પ્રાગવડનું ઝાડવું પણ તૂટી ગઈ, એની એક ડાળખી મોટી બધી તૂટી ગઈ છે. રાતે જયારે પવન ને વાવાઝોડા જેવું આવ્યું હતું ને, એટલે 2.5 તનક થયા છે મારા થઈને. મેં જોયું નતું પાછું, એમ કે મોડી રાતે આવ્યું હતું. ત્યારે એ ફૂલ પવન અવાજ ને મારે ફરિયામાં એક સોકી કે એવું કંઈક પડ્યું હતું, એનો અવાજ આવ્યો છે આમાં ફૂલ અવાજ. મને તેમ કે પતરા બતરા કરીને ઉડીને આવ્યો, વાંધો નતો, સોકી જતી. હાલો આ ખેતર જોઈએ. તો આપણે આવી ગયા એ ખેતરમાં, એમાં બધા ઢળી ગયા. ભલા તલ હું મગ ગાવડે ઠળી ગયા હમણાં. આપણે હમણાં ઓલે હેઠેથી જોયું તો આ બાજુ એમ તો છે, વાં તો એટલા હાવ નથી ઢળી તો ઈ ગયા છે, પણ હાવ વાં જેટલું નથી. મિત્રો દેખાય વિડીયામાં તો તમને કેમ દેખાતું હોય, જો અહીંયા આમ રિયલમાં જોવો ને તો કાયદેસર ખબર પડે. ના જો ઢળી ગયા છે બધા ઓલા તલ જ મગજમાં મગ. આમ જોઈએ શું છે. ઓરે ભાઈ સાહેબ ये देखो जो खरो बाकी फेरे ફરી કરી બધાય પડી ગયેલ છે ટોટલી. આ બધાય આ બધા એમને પડેલ જ છે, ઢળી ગયેલ. જો એક ક્યારો એવો નથી આ સાઈડ કે હજી પડ્યા નથી એમ. એટલે આપણે બીજા હેઠે આવી ગયા. આમના પડ્યા છે ઓલા જેટલા નથી, છે તો ખરી આમના એ. આ એવું નથી કે નથી પડ્યા. જો આ બધા દેખાય જ છે તમને. અત્યારે જોવો તો ગોઠણ થી હેઠા થઈ ગયા છે, બાકી કોઈ પતા ને જયારે મગ એ ગોઠણ થયું છે. આપણે એમ જ થાય કે આમાં હાલવું કેમ એમને એમ. સંપલ હું દિવસમાં સંપલ હોય, સંપલમાં ના બુટા આવે ને જે આપણે પાણી વારવાના હોલ બૂટ, એના એ પહેરીને જ વારતો. ને ભાઈ તલમાં અત્યારે જોશું, તલમાં એટલો વાંધો નથી, બહુ તલ નથી પડ્યા છે આ બાજુ જોઈ લ્યો. બાકી મગમાં તો સારું એવું પડી ગયા છે બધા. આ બીજા ખેતરના તલ જોઈએ હું કે હું નહીં. આ ખેતરમાં તલ નથી બહુ વાંધો આવ્યો. આમાં એમ જ છે, આમાં બહુ વાંધો નથી. ત્યારે ક્યાંક ક્યાંક છે જો આ
મગમાં જેટલા સિયાક ધારા બધા ઘેરકા બધા ક્યારા એવી રીતના હાવ નથી. એટલું હડફેટમાં આવ્યું એટલું આવ્યું રેજ્યું બાકી તલમાં વધારે આમ જોઈએ તો નુકસાન, કેમ કે એ ઊંચા હોય, મગ કરતા તલ વધારે ઊંચા હોય. તલમાં બહુ વાંધો નથી. હાલો હવે જઈએ વાળીએ, અને માર્ગમાં હજી કંઈ એવું લાગશે કે તમને બતાવવા લાયક છે તો થોડું ઘણું બતાવી લેશું, જોતા રહેજો. અને હા ભાઈ, એક વાત કરવાની હતી, તમે વિડીયો જોવો સૌ પણ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ થોડું કરતા જાઓ, મજા આવે, મને મજા આવે, તમને મજા આવે. ને એક તો હમણાં હું વિડીયો ઓછા બનાવતો હતો એક્સિડન્ટ થયું પછી, અને એના લીધે વિડીયો ઓછા આવતા હતા, પણ હવે ધીમે ધીમે આપણે ચાલુ કરી દેશું, નો ટેન્શન. પણ તમે સબસ્ક્રાઈબ કરી નાખો. હું જોઉં છું કે ભાઈ જેટલા વ્યૂ આવે છે ને એના 50% જ સબસ્ક્રાઈબ કરેલ છે. એ એમાં મને જે ઇન્ફોર્મેશન એમાં બતાવતી હોય ને એ પ્રમાણે તો યસ, સબસ્ક્રાઈબ કરી નાખજો થોડુંક તમારા કહીને. હમણાં જે પેલા ખેતરમાં આવ્યા હતા ને એ જ ખેતર છે, એટલે હાવ પેલા નહીં, હમણાં આ બાજુ એમ કહેતો હતો કે ઓલા ખેતરમાં જઈને જોઈએ. એ જ ખેતરમાં આમાં જેટલા ઓલા બધા ક્યારેક હતા પણ હાવ વધારે નુકસાન, એમ નમી ગયા એમ. જોઈ લ્યો, હું કહેતો હતો ને કે આપણે ગોઠણથી ઓછા હતા, અત્યારે કેટલા હાવ ઓછા લાગે. હાવ ખાલી પગ ઢકાય એટલે હાવ એટલા પડી ગયા. આમ તમને ના ખબર પડે વિડીયામાં જાજુ કેટલું, પણ આમ કહું કે ઓલા ગોઠણથી ઓછા હતા, અને આ જોવો એમને અટકર આવી જાય કે આમ અધર કરીએ તો કેટલા હોય ઊંચા. એવી રીતના નુકસાની છે. 30 છે ભાઈ, તેને કહેવા જેવું તો જઈને આવ્યું એવું નથી, મારી એકને રાખે. ભાઈ આપણે વાડીએ હજી ભૂખ્યા છીએ, અને આપણે સોરીમાં હમણાં ધ્યાન દીધું છે. જો આ સોરી વાવલ હતી અહીંયા એક ક્યારામાં, આ એક ઓલા મગની ઘણી હાવ આમ પડી ગઈ છે, આયલા કરે. પણ બધાને થયું છે, આવે આમાં ક્યાંય ખોટું વધારે તો લગાડ્યા જેવું છે નહીં. તો મમ્મી શું કેવું તમારું, આમ ગયા તા ચક્કર મારવા ગયા તા? હા ગયા તા મગમાં, મગ જોયા? હા ભૂઈ ગયા. કુદરત કરે કઈક આગળ આપણું કઈ ના હાલે, ભગવાન કરે એમાં કઈ ગભરાવાનું ના હોય. એ નુકસાન કરે એ પાછી ભરપાઈ કરી દે. જો હમણાં નુકસાન કરીને ભરપાઈ થઈ જાય તો શ્રદ્ધા રાખાય બધાને, જેને નુકસાન આવે બધાને, પણ એમાં બીજું કઈ થાય નહીં. તો હાલો હવે નિરાતે. તો મિત્રો એક વાત હજી કહેવાની રહી ગઈ હતી કે ભાઈ આપણે સિક્કુડી છે, આ સિક્કુડી તમે જોવો જ છે, એમાં કેટલા સિક્કુ કર્યા હતા. હમણાં આપણે વિડીયો નતો ઉતાર્યો એટલે તમને નહીં ખબર હોય, પણ સિક્કો હતા લુંબે જુંબે હાવ આમ ફૂલ સિક્કુડી આખી સિક્કુથી પહેરી હતી. પણ આજે પવન આવ્યો ને ત્યાં આ બધામાં હે ને સિક્કુ જ પડ્યા હતા નીકળ્યા. પપ્પા સવારે આવ્યા ને ત્યારે એની બાસ્કુ ભરી લીધું સિક્કુનું. હું તમને કીધું છે ભાણવરથી મોડો આવ્યો એમાં એ બધા સીન આપણે લેતા રહી ગયા છે. જો આ બધું આ હાવ ખાલી થઈ ગયા. આમાં નકર સિક્કુ કેટલા આવતા, આમનામાં દેખાતા લુંબે જુંબે, હજી કોક દેખાય, કોક જ હે, બાકી બધા પડી ગયા. આમાં સિક્કુ હતા મળે એમાં, આ સિક્કુડીમાં જો બધું હવામાં લપેટાઈ ગયું, બધું લપેટાઈ. હા, ઈ જ કેવું પડે, લપેટાઈ ગયું. બીજું શું, આમ સારું છે આપણે જે આંબો છે ને એને વાંધો નથી આવ્યો. આંબો નઈમોય નથી, ને ઓલે બધું કેમ નમી ગયું, આંબાની વધારે બીકે. બધાથી ઝાડવું એવું લાગે કે નમવાનું બીક આંબાની રીએ વધારે. હાલો હવે જોઈએ, મળીએ મિત્રો. આપણે વાડી પાસે જે ખેતર છે એમાં આવી ગયા, ને આ જો ઉડીના ઝીણા ખેતરમાં રખડે છે હજી. પછી આપણે નિરાતે વિડીયો બનાવીને પછી લઈ લેવું. ઓવર જોઈ લે, આ ઠાઠે કેટલા તલ પડી ગયા આવી રીતના. બધાથી હારા તલ છે ખેતરમાં, તલ વાવલ છે ને એમાંથી બધાથી હારામાં. ઓરે ભાઈ સાહેબ, જો તો ખરી તમે મિત્રો, તમને હવે હાસો ખ્યાલ બતાવું કેટલી નુકસાની છે ને. હવે આમાં દેખાય કિને પડ્યા કહેવાય, જોઈ લે. યસ, ધીસ ઇઝ તો ભાઈ ગજબ હો. હાવ આમ હોય છે, જોવો આ જોઈ લે. આખો ક્યારો તો જોવો, આપણે માથી એમ લાગતું તો નથી કે
જોઈ લે ભાઈ સાહેબ, આખો ક્યારો ફૂંકાઈ ગયો તો એનું શું કારણ હોય ને, કંઈક દવા ડબ્બો બંધ થઈ ગયો હોય કે શું હોય, પણ આ ક્યારો થોડો ફૂંકાઈ ગયો તો વધારે, પણ આ હું આખો ક્યારો પડી ગયો, આખો જોઈ લે. મને એમ હતું, માથે એમ લાગતું હતું કે એટલું નથી, અહીંયા પાછળ આવીને વધારે છે ખરેખર. હા હું તો નતું થયું, થોડું થોડું તો અહીંયા સમજાણ હતું, આપણે ધારી એમ હોય જ નહીં, વધારે જ હોય લગભગ બધાને એમ જ હશે. દેખીએ આપ, અહીંયા પણ છે, વાં જેટલું તો ક્યાંય નથી ખરેખર. ઓલા તલ જે આવ્યું છે ને, આ જો આમાં છે પછી, એટલા ઓલા તલ છે ને એવા ક્યાંય નથી કરે. આવી રીતના બતાવ્યા જાણ તો બધા ખેતરમાં આવી રીતના પડેલ છે, એક ઓલા તલ સિવાય. છેલ્લા હમણાં થોડીક વાર પેલા જોયા ને, સિવાય બધામાં એમ જ છે. તો શું કરવાનું, કઈ ન થાય તો સારું હાલો, હોય એમાં હોય, કઈ ફેર પડે નહીં આપણે, પણ એટલે ફેર આમ પડે, ફેર તો પડવાનું જ છે બધાને, પણ આમ બીજું કંઈ કરી ના શકીએ એમ એમાં.